આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ ભક્તિ રાસમાં આપ સૌનું સ્વાગત છે। આજે વૈશાખ સુદ 11 એટલે કે મોહિની એકાદશી। મોહિની એ ભગવાન વિષ્ણુનો સ્ત્રી અવતાર છે, જેને મોહિની અવતાર કહેવામાં આવે છે। ભગવાન શ્રી વિષ્ણુના 24 અવતારો અને તેમાં પણ 10 મુખ્ય અવતારો લઈને ભગવાન શ્રી હરિએ ધરતીનું રક્ષણ કર્યું। તેમાંથી એક અવતાર છે મોહિની અવતાર। ક્યારેક દાનવો પાસેથી અમૃત લઈને દેવતાઓને પીવડાવવા અને ક્યારેક મહાદેવને ભસ્માસુરથી બચાવવા માટે શ્રી હરિએ જ મોહિની અવતાર લીધેલ છે। આજે મોહિની એકાદશી નિમિત્તે ભગવાન વિષ્ણુના મોહિની અવતારની પૌરાણિક કથા અને આશ્ચર્યજનક રહસ્ય વિશે જાણીશું। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો। ધન્યવાદ। વાત એ વખતની છે જ્યારે ઋષિ દુર્વાસા પોતાના શિષ્યો સાથે ભગવાન શિવના દર્શન કરવા કૈલાસ પર્વત તરફ જઈ રહ્યા હતા। રસ્તામાં તેમને ઇન્દ્ર મળ્યા। ઇન્દ્રએ પણ દુર્વાસા અને તેમના શિષ્યોનો આદર સત્કાર કર્યો, જેનાથી પ્રસન્ન થઈ ઋષિ દુર્વાસાએ ઇન્દ્રને ભગવાન વિષ્ણુનું પારિજાત પુષ્પ આપ્યું। ધન, સંપત્તિ અને ઇન્દ્રાસનના કારણે અભિમાની ઇન્દ્રએ તે પારિજાત પુષ્પ પોતાના પ્રિય હાથી ઐરાવતના મસ્તક પર મૂકી દીધું। તે પુષ્પનો સ્પર્શ થતાં જ હાથી વિષ્ણુ ભગવાનની જેમ તેજસ્વી થઈ ગયો। તેણે ઇન્દ્રની અવગણના કરી અને દિવ્ય પુષ્પને પગ નીચે કચડી વન તરફ જતો રહ્યો। તેમના દ્વારા આપવામાં આવેલ પુષ્પનું આ રીતે અપમાન થતાં ઋષિ અત્યંત ક્રોધિત થયા। તેમણે ઇન્દ્રને શ્રી એટલે કે લક્ષ્મી વગરના થઈ જવાનો શ્રાપ આપ્યો। દુર્વાસા ઋષિના શ્રાપના કારણે લક્ષ્મી તે જ ક્ષણે સ્વર્ગલોકમાંથી અદૃશ્ય થઈ ગયા। લક્ષ્મીજી વગર ઇન્દ્ર અને અન્ય દેવતાઓ નિર્બળ અને શ્રી એટલે કે લક્ષ્મીહીન થઈ ગયા। તેમનો બધો જ વૈભવ જતો રહ્યો। જ્યારે આ વાતની જાણ દૈત્યોને પડી તો તેમણે સ્વર્ગલોક પર પોતાનું આધિપત્ય સ્થાપિત કરી દીધું। તેનાથી નિરાશ થઈ ઇન્દ્રદેવ, દેવગુરુ બૃહસ્પતિ અને અન્ય દેવતાઓ સાથે બ્રહ્માજી પાસે ગયા। ત્યારે બ્રહ્માજીએ ઇન્દ્રદેવને કહ્યું કે ભગવાન વિષ્ણુના પ્રિય પુષ્પનું અપમાન કરવાના કારણે લક્ષ્મીજી રિસાઈને તમારી પાસેથી જતા રહ્યા છે। તમે તેને પાછી મેળવવા માગતા હોવ તો ભગવાન શ્રી વિષ્ણુની કૃપા દ્રષ્ટિથી તમે ખોવાયેલ વૈભવ પાછો મેળવી શકશો। બ્રહ્માજીની વાત માની ઇન્દ્ર અને બીજા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે મદદ માગવા ગયા। ત્યારે ભગવાન વિષ્ણુ ભગવતી લક્ષ્મી સાથે બિરાજમાન હતા। બધા દેવતાઓએ ભગવાન વિષ્ણુને કહ્યું કે હે પ્રભુ, તમારા ચરણોમાં કોટી કોટી વંદન છે। તેમણે પોતાની વાત રજૂ કરતા ભગવાન શ્રી વિષ્ણુને કહ્યું કે ઋષિ દુર્વાસાના શ્રાપના કારણે લક્ષ્મીજી અમારાથી રિસાઈ ગયા છે। તેથી દૈત્યોએ અમને પરાજિત કરી સ્વર્ગ પર પોતાનું આધિપત્ય સ્થાપી દીધું છે। તેમની વાત સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું કે ક્ષીર સાગરમાં અનેક દિવ્ય પદાર્થો છે। તેની સાથે સાથે લક્ષ્મી અમૃત પણ છે, જે પીવાથી અમરત્વ પ્રાપ્ત થાય છે। તે માટે સમુદ્ર મંથન કરવું પડે, જે અત્યંત મુશ્કેલ છે। આ કાર્ય માટે તમે દાનવોની મદદ લો, ત્યારબાદ અમૃત પીને અમર થઈ જાઓ। ભગવાન વિષ્ણુની વાત માની ઇન્દ્ર દૈત્યના રાજા બલિ પાસે સંધિ કરવા ગયા। બલિ રાજાને ક્ષીરસાગરમાં રહેલા અમૃત વિશે જણાવી તેમને સમુદ્ર મંથન માટે તૈયાર કર્યા હોવાનો ઉલ્લેખ આપણે પુરાણોમાં જોવા મળે છે। સમુદ્ર મંથન માટે સમુદ્રમાં મંદરાચલ નામના પર્વતને સ્થાપિત કરવામાં આવ્યો, જ્યારે વાસુકી નાગને દોરડું બનાવવામાં આવ્યું। સમુદ્રમાં મંદરાચલ પર્વત ડૂબી ન જાય અને સ્થિર રહે તે માટે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર લઈ પોતાની પીઠ પર મંદરાચલને સ્થિર રાખ્યો।
ભગવાન વિષ્ણુનો કાચબા સ્વરૂપે આ 10મો અવતાર હતો, જે કૂર્મ અવતાર કહેવાયો. આમ સમુદ્ર મંથન શરૂ થયું. સમુદ્ર મંથન કરતી વખતે દેવતાઓએ વાસુકી નાગનો પાછળનો પૂંછડીનો ભાગ પકડ્યો અને દૈત્યોએ મુખનો ભાગ પકડ્યો. અમૃતની પ્રાપ્તિ માટે ખૂબ જ ઉત્સાહ સાથે સમુદ્ર મંથન શરૂ થયું. આ સમુદ્ર મંથન દરમિયાન તેમાંથી 14 રત્નો નીકળ્યા, જેમ કે કાલકૂટ વિષ, કામધેનુ ગાય, શ્રવા ઘોડો, ઐરાવત હાથી, કૌસ્તુભ મણિ, કલ્પવૃક્ષ, રંભા, લક્ષ્મી, વારુણી, ચંદ્રમા, પારિજાત વૃક્ષ, શંખ, ધન્વંતરી વૈદ્ય અને અમૃત. સમુદ્ર મંથનમાંથી અમૃત કળશ નીકળતા જ રાક્ષસોએ દેવતાઓના હાથમાંથી તે કળશ છીનવી લીધો. હવે રાક્ષસો એટલે કે દૈત્યો અને દેવતાઓ વચ્ચે અમૃત કળશ મેળવવા માટે ભારે સંઘર્ષ થઈ ગયો અને યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ ગઈ. હવે આ સ્થિતિમાં ભગવાન શ્રી વિષ્ણુએ દૈત્યોની રક્ષા કરવા તેમજ સૃષ્ટિની રક્ષા કરવા માટે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. મોહિની સ્વરૂપ ધારણ કરીને દાનવોને ભ્રમિત કર્યા અને દેવતાઓને અમૃત પીવડાવવામાં ખૂબ જ મદદ કરી. દાનવો મોહિનીની સુંદરતા પર મોહિત થઈ ગયા અને અમૃત કળશ દેવતાઓને સોંપી દીધો. એક કથા અનુસાર શિવજીને ભસ્માસુરથી બચાવવા માટે પણ ભગવાન શ્રી વિષ્ણુજીએ મોહિની સ્વરૂપ ધારણ કરી ભસ્માસુરને પોતાના જ હાથથી માથા પર હાથ રાખાવી ભસ્મ કરાવ્યો હતો. આ અવતાર અધર્મ પર ધર્મના વિજયનું અને મોહ માયાથી મુક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય, માહિતી ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો. જય માતાજી, જય શ્રી રામ.